એક અદ્વિતીય અનંત પુરુષના જ્ઞાન માટે તો આપણે શું કરી રહ્યા છે? આ 16 કળાને ચર્ચા કરી રહ્યા છે. 16 કળા વિષય નથી, જો સમજો. અહીંયા ઘડી મુખ્ય વિષય 16 કળા જાણવાનો નથી. મુખ્ય વિષય તો આ પુરુષ એક અદ્વિતીય અનંત છે એ જાણવાનો છે. અને જે જાણી લે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને જ્યાં સુધી આ અનેકતામાંથી, આ ઉપાધિમાંથી આપણી બુદ્ધિ હટતી નથી, એ ઉપાધિને સત્ય માનીને ચાલીએ છે, શંકરાચાર્યજી શું કહે છે? ત્યાં સુધી મોક્ષ નામની વસ્તુ શક્ય નથી. અને એટલે આગળ શંકરાચાર્યજી આ જયારે કીધું, અને હજી પેલો છોડે નહીં. જો સમજ, એ છોડે નહીં એટલે આપણે જ નથી છોડતા. આપણે અવિદ્યા છોડી નથી શકતા. સમજવાનું, હું શરીર આપણે જ છોડી શકતા નથી. એટલે પેલો કહે એટલે બહુ ખુશ નહીં થવાનું આપણે. એ બીજો નથી, આપણે જ છે. આ સમજવાનું, અહીંયા પૂર્વ પક્ષી એટલે તમે પોતે જ છો. હજી આપણે શું છે? ના ના, હું શરીર છું, મેં આટલા કામ કર્યા. કરતા જો સમજો, કર્તૃત્વ પણ શું છે? હું કરું એ જ અજ્ઞાન. મેં આટલું કર્યું, મેં આમ કર્યું, મેં જો વિચાર, આ કર્તૃત્વ પણ શું છે? અજ્ઞાનતા જ છે. એટલે જ્યાં એમ કીધું ને ઈહયો, જો સમજો. હવે બીજી છે ચર્ચા. ઈહૈવ અંત શરીરે, આ જ શરીરમાં, જો વિચારી દઉં, આજે ચશ્મામાં કહ્યું અંત શરીર, એવો બીજો શબ્દ જો સમજો. 16 કળા પુરુષ એમ કીધું, તો 16 કળા તો ઉપાધિ છે એમ કહી દીધું. એટલે એ પુરુષનું સ્વરૂપ નથી, એ પૂર્વાર્થી. પેલો બીજો શબ્દ છે અહીંયા ઘડી, ઈહ એવ અંત શરીર. ઈહ એટલે અહીંયા આ જ શરીરમાં. એટલે આ જ શરીરમાં એમ કે શ્રુતિ માતા જ કહે છે. એટલે પુરુષ તો આ શરીરમાં જ છે. એટલે પેલો અહીંયા ઘડી તર્ક કરે છે, નનુ શ્રુતે હે ઈહૈવંત શરીરે પરિચ્છિન્ન કુંડ પદરવત પુરુષ ઇતિ. શ્રુતિ માતા તો કહી રહ્યા છે કે આ જ શરીરમાં છે. જો સમજો, આ જ શરીરમાં છે એનો શું થયો? આ જ શરીરમાં એ પુરુષ પરિચ્છિન્ન છે. કેવી રીતે? કુંડ બદરવત. કુંડ એટલે કે વાટકો, બદર એટલે કે બોર. જેવી રીતે વાટકામાં બોર હોય છે, એમ આ શરીરમાં કોણ છે? પુરુષ. અંત શરીર કીધું, આ શરીરની અંદર. તો શ્રુતિ માતા કહે છે, તમે શું કામ આ માથાકૂટ કરો છો? અપરિચ્છિન્ન પરિચ્છિન્ન અનંત અનંત, તમે શું કામ માથાકૂટ કરો છો? શ્રુતિ માતા સ્વયં કહે છે કે આ શરીરમાં એ પુરુષ છે. તો પ્રશ્ન શું પૂછો? ક્યાં છે? ક્વ અસૌ પુરુષ? આ 16 કલા પુરુષ ક્યાં છે એવો પ્રશ્ન હતો. ભૂલી નહીં જવાનું આગળ, આપણે બધું ભૂલી જાય, તકલીફ આ જ છે આપણી. પ્રશ્ન શું હતો? 16 કલા પુરુષ ક્યાં છે? ક્વ અસૌ પુરુષ? તો શું કીધું? ઈહૈવ અંત શરીર. શ્રુતિ માતાએ તો જવાબ આપ્યો કે આ શરીરમાં છે. જો આ શરીરમાં જ છે તો પછી એ પરિચ્છિન્ન જ હોય. જેવી રીતે બોર વાટકામાં છે એમ તમે કહો, એ જ રીતે આ શરીરમાં પુરુષ રહે છે. એટલે શરીરમાં રહેવાથી એ પુરુષ કેવો છે? પરિચ્છિન્ન છે. પુરવાર થઈ ગયું. શ્રુતિ માતા જ કહે છે, હું કહેતો નથી. એટલે શંકરાચાર્યજી કહે છે પ્રાણાદિ કલા કારણત્વ. શંકરાચાર્યજી કે નહીં, એ શક્ય નથી. કેમ? પ્રાણાદિ કલાના કારણત્વ. વિચારી આજે હવે પછી ચર્ચા બહુ સરસ મજાની છે કે પ્રાણ આદિ જે 16 કળા છે એનું કારણ કોણ છે? પુરુષમાંથી જ આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ, પુરુષમાં જ આ બધી વસ્તુ રહે છે અને પુરુષમાં જ લીન થાય. આપણે આગળના ત્રીજા પ્રશ્નમાં જોઈ ગયા કે પ્રાણાદિની ઉત્પત્તિ શામાંથી થઈ? કુતઃ જાયતે પ્રાણ. ત્યારે શું કીધું? આત્મનઃ જાયતે પ્રાણ. આત્મામાંથી જ આ સર્વ વસ્તુ ઉત્પન્ન થઈ છે. જો આત્મામાંથી આ સર્વ વસ્તુ ઉત્પન્ન થઈ હોય તો એ સર્વનું કારણ તો આત્મા પુરુષ છે. જો કારણ હોય, એટલે શંકરાચાર્ય આગળ કહે છે કારણ હોવાથી એ પરિચ્છિન્ન ન હોઈ શકે. કેમ? નહીં શરીર માત્ર પરિચ્છિન્નસ્ય પ્રાણ શ્રદ્ધાદીનામ કલાનામ કારણત્વમ પ્રતિપત્તુમ શક્નુયાત. જો શરીર માત્રમાં જો પરિચ્છિન્ન પુરુષ છે એવું જો તમે કહો તો પછી એ પ્રાણાદિના કારણ તરીકે એને આપણે સમજી શકીએ ખરા? જો વિચારે, શરીર માત્ર જો એ પરિચ્છિન્ન હોય
તો પછી આ શ્રદ્ધાદિ પ્રાણ શ્રદ્ધા આદિ 16 કળા જે છે એના કારણ તરીકે આપણે એને સમજી શકીએ ખરા? કે આ શરીર, જો આ શરીર પણ કળા છે, આ સમજો, આ બધું આગળ આવશે. તો કે પણ એમ નહીં, કલા કાર્યત્વાચ શરીરસ્ય, એટલું જ નહીં, આ શરીર પણ શું છે? 16 કળા આદિનું પણ કાર્ય આ શરીર છે. તો શરીર તો કાર્ય છે અને પુરુષ કારણ છે. પ્રાણાદિ 16 કળા જે છે એ બધી કાર્ય છે અને પુરુષ કારણ છે. એમાં શરીર પણ શું છે? કાર્ય છે. જો શરીર કાર્ય છે અને પુરુષ કારણ છે, તો કાર્યમાં કારણ હોઈ શકે? જો વિચાર, એટલે શંકરાચાર્યજી શું કહે છે? નહીં પુરુષ કાર્યાણામ કલાનામ કાર્યમ સત શરીરમ. પુરુષના જે કાર્ય જે છે, પુરુષમાંથી જે ઉત્પન્ન થયેલા કલા આદિ છે, એનું પણ કાર્ય શરીર છે. તો તમે જો એનો અર્થ શું થયો? જો હમણાં એક ભાઈ ડોક્ટર છે, એના પિતાજી રિટાયર થઈ ગયા. એના પિતાજી કોલેજમાં પ્રોફેસર હતા, રિટાયર થઈ ગયા. એ પિતાજીને કંઈક તકલીફ પડી, બીમારી આવી. જો સમજ, એટલે બીમારી આવે એટલે પેલો ડોક્ટર, એટલે કે જો પપ્પા આમ છે પપ્પા એ તું ગમે તે કે હું આમ જ કરવાનું, પપ્પા હું ડોક્ટર છું. આમ બોલ્યા પેલા ભાઈ, સમજ. પેલા કે તું ડોક્ટર છે ને, હું ડોક્ટર નો બાપ છું. એટલે અહીંયા કે છે પુરુષના કાર્ય છે 16 કળા. એ 16 કળાનું કાર્ય છે શરીર. પુરુષ કાર્યાણામ કલાના, પુરુષાદિના કાર્ય જે કલા છે એનું પણ કાર્ય કોણ છે? શરીર છે. તો પુરુષ કોણ થયો? કારણ છે. કારણ એનોય બાપ, છે. શરીરનો બાપ છે 16 કળા, એનોય બાપ કોણ છે? પુરુષ. કારણ જો સમજો, કારણનું પણ કારણ છે. શરીર આદિના કારણ જે 16 કળાદિ છે એનું પણ કારણ પુરુષ છે. તો કે છે સ્વસ્ય કારણ સત શરીરમ કારણમ સ્વસ્ય પુરુષમ કુંડ બદલમ ઇવ અભ્યંતરી કુર્યાત ન શક્યતે. એવું શક્ય બને? કારણનું પણ જે કારણ પુરુષ છે, એ જેમ પેલા વાટકામાં બોર હોય એવી રીતે અભ્યંતરી એવું અંદર હોય એવું શક્ય છે? શક્ય છે? જો વિચારી. અને એટલે શંકરાચાર્યજી કહે છે એવું શક્ય જ નથી. નહીં પુરુષ કારણ, હી એટલે કારણ કે પુરુષ આદિના જે કાર્ય કલાદી છે એનું પણ કાર્ય શરીર છે. એટલે કારણનું પણ કારણ જે પુરુષ છે, એ જેમ કુંડ એટલે કે વાટકામાં બોર હોય એવી રીતે અંદર કરવું શક્ય ન કુર્યા. એવું અંદર કરવું શું છે? અભ્યંતરી કુર્યા. અંદર એને કરવું, પરિચ્છિન્ન કરવું શું છે? શક્ય જ નથી. પણ હજી પેલો છોડે નહીં. એટલે કે છે નહીં, બીજાદિવત સ્યાદિતિ છે. બીજાદિવત હોય તો ચાલે કે નહીં? સમજ, બહુ સુંદર છે આ. બીજાદિવત, બીજાદિની જેમ. કેવી રીતે? એ પોતે જ જવાબ આપે. યથા બીજ કાર્યમ વૃક્ષ. આ બીજમાંથી શું ઉત્પન્ન થયું? બીજનું કાર્ય છે વૃક્ષ. તસ્ય કાર્યમ ચ ફલમ. એ જ વૃક્ષ પાછું શું છે? વૃક્ષ કોનું કારણ છે? બીજનું કારણ છે. તો કે સ્વ કારણ બીજમ. બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું, એ જ વૃક્ષમાંથી બીજ ઉત્પન્ન થયું. તો આ બીજ શું થઈ ગયું? કારણ થયું કે નહીં? પોતાના કારણનું કારણ થયું કે નહીં? તો પછી એ બીજ્યભ્યંતરી કરોતી આમ્રાદિવત. જેમ ગોટલો આમ્રાદી એટલે કે આ કેરી આદિ, આ કેરી આદિમાં જેમ ગોટલામાં શું છે? જો વિચારો, બીજની અંદર આખું વૃક્ષ છે કે નથી? અભ્યંતરીકૃત. ભલે બીજ ગમે એટલું નાનું હોય, પણ આખું વૃક્ષ અંદર શું છે? લખાયેલું છે. કોડિંગ સિસ્ટમ છે. આખું કોડિંગ ત્યાં થયેલું જ છે વૃક્ષનું.
તો કે આવ્યું કે નહીં વૃક્ષ અંદર? બીજમાં વૃક્ષ આવી ગયું કે નહીં? વૃક્ષ તો કારણ છે બીજનું, પણ એ કારણ પણ ક્યાં આવી ગયું? કારણ બીજમાં આવી ગયું. તદ્વત પુરુષ અભ્યંતરી કુર્યાત શરીરમ સ્વકારણમ કારણમ ઇતિ. પોતાના કારણના પણ કારણને આ શરીર શું કરે છે? પોતાની અંદર રાખી શકે છે, એવું સ્વીકારી લો. ઇતિ અપી ઇતિ ચેત ના, કેમ નથી? જો સમજો, તમારી બુદ્ધિ ચલો. બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન થયું અને એ વૃક્ષમાંથી બીજ ઉત્પન્ન થયું. તો એ જ રીતે શરીરમાં છે, શરીરમાં આ પુરુષ છે એવું સ્વીકારી શકાય કે નહીં? આ તર્કમાં ભૂલ શું છે જોઈજો. આ થોડુંક વિચારો, આમાં શું ભૂલ છે આ તર્કમાં? બીજમાંથી વૃક્ષ ઉત્પન્ન, બીજ કારણ છે ને વૃક્ષ કાર્ય છે. એ બીજ એક કાર્યમાંથી શું ઉત્પન્ન થયું? બીજ. પણ એ બીજું બીજ છે, આ સમજો. આ બીજ પેલું બીજ નથી. કયું છે? બીજું છે. એનું એ બીજ નથી, આ સમજો. હા, બીજું છે. કાર્ય કારણ નહીં કરે, કારણ કે એનું એ બીજ ત્યાં નથી પાછું આવતું. આ બીજમાંથી તો વૃક્ષ બન્યું એટલે આ બીજનો તો શું થઈ ગયો? નાશ થઈ ગયો. એનું એ બીજ પાછું ત્યાં આવતું નથી. કારણ એમ કહેવા માંગે એવું છે નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે તું જે આપે છે એમાં આ દોષ છે. એટલે શંકરાચાર્ય સ્વયં કહે છે કેમ? અન્યત્વાદ સાવયત્વાદ. અન્ય છે, એનું એ બીજ ત્યાં પાછું નથી. એનું એ બીજ ત્યાં છે તે અન્યત્વાદ, બીજું છે બીજ. એટલું જ નહીં, સાવયવત્વાદ. એ પણ કેવું છે? સાવયવ છે, એનો અવયવ છે. સ્વસ્ય દ્રષ્ટાંતે કારણ બીજ વૃક્ષ ફલ સંવૃત્તાત અન્ય બીજાની. શંકરાચાર્ય શું કહે છે? તમારા દ્રષ્ટાંતમાં મુશ્કેલી શું છે? કારણ બીજ માની લીધું, પછી એમાંથી શું થયું? વૃક્ષ ઉત્પન્ન થાય, વૃક્ષમાં ફળ બેસે, ફળમાંથી સંવૃત્ત એટલે કે પરિપાક થાય. અન્ય એવ બીજાની. એમાંથી પેલું બીજું ફળ, એમાંથી પાછું વૃક્ષ બને, એમાંથી બીજું બીજ બને. જો આ સમજો, અન્ય છે એ બીજ, એનું એ બીજ નથી. તો તમે તો એ પુરુષને પાસે અનેક બનાવી દેશો, એવું છે? અન્ય એવ બીજાની. બીજું છે એ બીજ, તો એમાંથી પાછું વૃક્ષ બને, એ વૃક્ષમાંથી પાછું બીજું એટલે ત્રીજું બીજ થયું. જો સમજો, એક બીજમાંથી વૃક્ષ, એમાંથી બીજ બન્યું એટલે બીજું બીજ, એ બીજમાંથી પાછું વૃક્ષ અને એમાં બીજ બન્યું તો પેલું બીજ કયું થશે? ત્રીજું થયું બીજ. અન્ય એવ બીજાની. દાષ્ટાંતિ કેતુ સ્વકારણ કારણભૂત સએવ પુરુષ શરીર અભ્યંતકૃત શ્રૂયતે. શંકરાચાર્યજી કહે છે આ રીતે જો તમે કહો છો, તમારું દ્રષ્ટાંત જે છે એ દ્રષ્ટાંત પ્રમાણે પોતાના કારણનું પણ કારણ શરીર છે એવો એનો અર્થ થાય તો શું થઈ જાય? પેલા બીજ જેમ અનેક છે એમ પુરુષમાં શું છે? પુરુષમાંથી શરીર, બસ શરીરમાંથી પાછો પુરુષ, એવું છે? એવું નથી. જો સમજો. અને એટલે કે છે બીજ વૃક્ષાદિ નામ સાવયત્વાદ છે. પહેલો જવાબ કયો આપ્યો? અન્ય છે એમ કીધું, અન્યત્વાદ. એટલે એકનું એક જ બીજ નથી રહેતું. એટલું જ નહીં, સાવયવત્વાદ. આ જો બે તર્ક સમજી લેવાના, અન્યત્વાદ અને સાવયવત્વાદ. એટલે કે છે સાવયત્વાદ છે. આ બીજ જે છે કે વૃક્ષ કોઈ બધા કેવા છે? સાવયવ છે. જો વિચાર્યું, આ પુષ્પ એમ કહીએ ને, એના અનેક અવયવો છે. અનેક અવયવોના ગોઠવણ દ્વારા આ પુષ્પ બનેલું છે. આપણે અનેક વાર એને સંઘાત કહેવાય. એને શું કહેવાય? સંઘાત. તો સંઘાત જયારે એમ આપણે શબ્દ વાપરીએ તો આ સાવયવ છે. તો આ બધા અવયવ એની જાતે ગોઠવાઈ ગયા. એસેમ્બલી કહેવાય. આ એસેમ્બલી લાઈન કહેવાય. જો મોટર કારો બનાવે, કમ્પ્યુટર બનાવે, આ શર્ટ બનાવે, એ બધામાં શું કરવામાં આવે? એસેમ્બલી લાઈન. એક જણ શું કરે? ખાલી કટિંગ જ કરતો હોય, પેલો બીજો હોય બાય બનાવતો હોય, પેલો ત્રીજો પાછળનું કરે, આગળનું કરે. સમજો, ગાડીમાં પણ એવું થાય. ચેસી બનાવે, પછી તેના પર એન્જિન આવે, પછી તેના પર દરવાજા લાગે, પછી તેના પર બોનેટ લાગે. જો વિચાર. તો એનો અર્થ શું થાય?
જ્યારે કોઈ પણ વસ્તુ સાવયવ હોય, એ કાર્ય હોય, એને બનાવનાર બીજો હોવો જોઈએ. સંહતાનામ પરાર્થત્વ. તો શંકરાચાર્યજી કહે છે વૃક્ષ કહો કે બીજ કહો, બધા શું છે? સાવયવ છે. બીજ પણ સાવયવ છે. જો સમજો, બીજનો પણ એની છાલ છે, એનો અંકુર છે, અંદર એના ફાડિયા છે. તો બીજ પણ કેવું છે? સાવયવ. વૃક્ષ કેવું છે? સાવયવ છે. એમાં થડ છે, પર્ણ છે, શાખા છે, છાલ છે, અંકુર છે, પુષ્પ છે. શંકરાચાર્યજી કહે છે આ બધી વસ્તુ સાવયવ છે. તો જો તમે આવી રીતે દ્રષ્ટાંત જો આપવા જાઓ તો પુરુષ તમારો સાવયવ થઈ ગયા. સાવયવ છે પુરુષ. ચૈતન્ય સાવયવ છે, નિરવયવ છે. કેમ? સર્વવ્યાપી છે. એટલે કે છે સાવયત્વાચ્ચ સ્યાદ આધાર આદેયત્વમ નિરવયવશ્ચ પુરુષ સાવયશ્ચ કલાહ શરીરમ ચ. આ પુરુષ કેવો છે? નિરવયવ પુરુષ છે. અને શરીર અને શરીરનું કારણ જે કલાદી જે છે, 16 કળાઓ જે છે, એ પણ કેવી છે? સાવયવ છે. એટલા માટે સા અવયવ કલા નિરવયવ કલાનો આધાર બની શકે. સાવયવ કલા નિરવયવ પુરુષનો આધાર બને. આધાર આધેય સંબંધ બની શકે. જો અહીંયા આગળ આ બેઠી છું શેટી પર, તો શેટી આધાર કહેવાય, હું બેઠી અહીંયા આગળ એટલે શરીર શું છે? આધેય કહેવાય. એવી રીતે કલા જે છે એ સાવયવ છે, એ આધાર છે. અને પુરુષ શું છે? આધેય છે. એવું છે? આધાર આધેય સંબંધ છે. આધાર આધેયત્વમ નિરવયશ્ચ પુરુષ સાવયવશ્ચ કલા શરીરમ ચ એતેન આકાશસ્ય અપી શરીર આધારત્વમ અનુપપન્નમ. શંકરાચાર્યજી કહે છે આધાર આધેય સંબંધ શું છે? શક્ય જ નથી. સાવયવ અને નિરવયવ નો આધાર આધેય સંબંધ શક્ય જ નથી. શંકરાચાર્યજી દ્રષ્ટાંત શું આપે છે? આકાશસ્ય અપી શરીર આધારત્વમ અનુપપન્નમ. જો વિચારી, આ શરીરમાં આકાશ છે કે નથી? શરીરમાં આકાશ છે. તો આ શરીર આકાશનો આધાર છે એવું કહી શકો? શરીર આધાર છે અને આકાશ આધેય છે એવું છે? નહીં. અનુપપન્ન નહીં, એ શક્ય જ નથી. કેમ? જો વાક્ય સમજ. શરીરમાં આકાશ છે કે આકાશમાં શરીરો છે? આધાર શું છે? આકાશ છે. શરીર આધાર નથી. શરીર તો આધેય છે, કાર્ય છે. એ જ રીતે શરીરમાં પુરુષ છે, માટીમાં ઘડો છે, માટીમાં ઘડો છે. જો માં શબ્દ એટલે આજે બહુ મગજમારી વાળો માં એમ કહીએ ને એટલે બહુ મગજમારી છે. ઘડામાં માટી છે એટલે ઘડાની અંદર છે, બહાર છે, ઉપર છે, નીચે છે. ઘડામાં માટી છે, માટીમાં ઘડો છે. માટીમાં ઘડો છે. માટીમાં ઘડો તો જ્યાં જ્યાં માટી હોય ત્યાં શું હોવું જોઈએ? ઘડામાં માટી છે તો શું છે? ઘડો માટી છે. ઘડો માટી. ઘડામાં માટી નથી, ઘડો માટી. ઘડો માટી છે એમ થાય ઘડો શું થઈ જાય? બાધિત થઈ ગયો. રહ્યું શું? માટી માત્ર. એ જ રીતે શરીરમાં પુરુષ નથી, શરીરમાં આકાશ નથી, આકાશમાં શરીર છે. એટલે શંકરાચાર્યજી કહે છે આકાશ આધાર આધેયત્વમ આકાશસ્યાપી શરીર આધારત્વમ અનુપપન્નમ. જો વિચાર, શંકરાચાર્યજી કહે છે શરીર
આકાશનો આધાર છે એવું શક્ય નથી. આજે બહુ સુંદર તર્ક કહેવાય. જો આકાશનું આધાર શરીર નથી તો પણ આકાશનું પણ જે કારણ પુરુષ છે એનું આધાર તો શરીર કેવી રીતે બનવાનું? અંતિમ પંચ મહાભૂતો જે આકાશ છે એ આકાશ ક્યાંથી ઉત્પન્ન થયું? પુરુષમાંથી ઉત્પન્ન થયું. અને જો આકાશ જે છે પુરુષનું કાર્ય છે, એ આકાશનો આધાર જો આ શરીર નથી તો શું છે? કિમુત આકાશ કારણસ્ય પુરુષસ્ય. તો પછી આકાશનું પણ જે કારણ પુરુષ જે છે એનો આધાર આ શરીર કેવી રીતે બની શકે? એને આ પરિચ્છિન્ન શરીર કેવી રીતે બનાવી શકે? તસ્માત અસમાન દ્રષ્ટાંત. શંકરાચાર્યજી કહે છે તમે જે વૃક્ષ અને બીજનું દ્રષ્ટાંત આપ્યું અસમાન છે, કારણ કે અન્ય અન્ય છે અને સાવયવ છે. પણ આકાશનું દ્રષ્ટાંત તમે લઈને સમજી શકો કે જેમ આકાશ શરીરમાં નથી, શરીર આકાશમાં છે. જો આકાશ શરીરનો આધાર, શરીર આકાશનો આધાર બની શકે નહીં તો પછી આકાશનું પણ જે કારણ પુરુષ છે એનો આધાર તો એનું પરિચ્છિન્ન બનાવનાર આ શરીર હોઈ શકે જ નહીં. કેમ દ્રષ્ટાંતે એના પેલો એને બરાબર ગળા પર આવી ગયો, ગળે આવી ગયો. એટલે કે તમારે જે દ્રષ્ટાંત આપવા હોય ને આપો. ભલે મારું દ્રષ્ટાંત ખોટું છે માની લીધું. કેમ દ્રષ્ટાંત એના વચનાત સ્યાદિતિ છે. વચનાત એટલે શું છે? આ શ્રુતિનું વચન છે. ઈહાઈમાં અંત શરીર જો આને કઈ ટીંગાઈ ગયું. પેલા કઈક આપણે કઈક છોકરાઓને એમ કહીએ ને, જો આવું છે ને, આ છોકરાઓ બહુ મજાની વસ્તુ. છોકરાઓ પણ શબ્દ પર ટીંગાય. આપણે કીધું હોય ક્યારેક, સારું જો હું બહાર જાઉં છું, હું લઈ આવીશ તારે. એટલે આપણે કામ પતાવીને આવીએ એટલે પાછા આવે ને પછી લઈને આવે ને એટલે પેલો ક્યાં ટીંગાઈ જાય? પણ તમે કીધું તું હું બહાર થી આવું તારે લઈ આવીશ. હા લઈ આવીશ, ના પણ કેમ લાવ્યા ને? બસ મને જોઈએ. આ પણ શું છે? ટીંગાઈ જાય. શાના પર? ઈહાઈમાંત શ્રુતિ. શ્રુતિ વચનાત. શ્રુતિ જ કે છે આ શરીરમાં એ પુરુષ છે. તમે જે કહો બધું ખોટું. શ્રુતિ એ જ કીધું એટલે હું તો શ્રુતિને જ માન. તમે જ કહો છો શ્રુતિ પ્રમાણ છે, તો શાસ્ત્ર પ્રમાણ છે. તો શાસ્ત્ર કે છે ઈહ અંત શરીરે, આ જ શરીરમાં એ પુરુષ છે, 16 કળાવાળો છે, અને પ્રમાણ તો શ્રુતિ જ કહેવાય. એટલે તમારે જે તર્ક દ્રષ્ટાંત અસમાન હોય કે સમાન હોય મને એમાં કોઈ ફરક પડે નહીં. શ્રુતિએ કીધું કે આ શરીરમાં છે એટલે આ શરીરમાં જ છે. વાત પતી. શંકરાચાર્યજી કહે છે વચનસ્ય આકાર. શંકરાચાર્યજી કહે છે આ વચન એમ તમે જે કોણ શ્રુતિ વચનાત એવું કીધું જો આને એ શ્રુતિનું વચન છે. શંકરાચાર્ય કે વચન જે છે ને જેને શબ્દ કહીએ ને એનો આકાર છે. જો સમજ વિચારી કેમ નહીં વચનમ વસ્તુન અન્યથા કારણે વ્યાપ્રિયતે. તમે કીધું એટલે વસ્તુ જેવી છે એનાથી બીજી એને તમે બનાવી શકો નહીં. જો વિચાર કેમ કે તમારો અનુભવ તમને શું કહે છે? તમે એક અદ્વિતીય ચૈતન્ય છો. એ શું છે? આ તમારો અનુભવ છે. એક તમારે કારણે શરીર છે કે શરીરને કારણે તમે છો? શરીરને કારણે તમે છો નહીં. વિચાર તમે દ્રષ્ટા છો, સાક્ષી છો, શરીર દ્રશ્ય છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? વસ્તુન અન્યથા કરણે વ્યાપ્રિયતે વચનમ. વસ્તુન એટલે વસ્તુનો, વસ્તુ જેવી છે એવી જ જો વચન બતાવતું હોય તો આપણે સ્વીકારી શકીએ. પણ વચન માત્રથી વસ્તુ બીજી પકડાડે એ બની શકે એમ છે જ નહીં. ભલે ને શ્રુતિ માતા એમ કહે છે કે ઇહાવંત શરીરે, આ જ શરીરમાં પુરુષ છે એવું ભલે વચન છે, પણ વચન કરવા માત્રથી વસ્તુનું સ્વરૂપ બદલાઈ જતું નથી. જો વસ્તુનું સ્વરૂપ જો બદલાઈ જતું હોય ને વચન શ્રુતિ વચનથી તો ગડબડ થઈ જાય. આ વિચાર કે શંકરાચાર્ય શું કહે છે? ભલે શ્રુતિ વચન છે
પણ વચન હોવા માત્રથી કોઈ વસ્તુનું સ્વરૂપ બદલાય નહીં. જો એટલા માટે કહું, આ વસ્તુ તમારા મગજમાં બરાબર રહેવી જોઈએ કે જ્ઞાન વસ્તુ તંત્ર હોય. જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન હોય. તમે ઈચ્છો એવું જ્ઞાન બની શકે નહીં. શ્રુતિ પણ આવીને ભલે કે, પણ છતાં પણ શું છે, શ્રુતિનું વચન પણ કોઈ પણ વસ્તુ, શંકરાચાર્યજી અહીંયા કહેતા નથી, આગળ એક જગ્યાએ કહે છે, જો વિચાર, શતૈહિ કરોડ કરોડ કોટી, કરોડ એટલે સેંકડો કરોડ, જો સમજો, સતૈ કોટી એટલે કે સેંકડો કરોડ શ્રુતિ આવીને તમને એમ કે અગ્નિ શીત, હે શ્રુતિ વચન શું કરવાનું? શ્રુતિ વચન શ્રુતિ એવું છે. જ્ઞાન વસ્તુ તંત્ર હોય. જ્ઞાન શું છે? વસ્તુ તંત્ર. શ્રુતિ પ્રમાણ છે, આપણે પણ સ્વીકારીએ છીએ, પણ અન્યથા વ્યાપ્રિય છે, બીજા પ્રકારે એનું વર્ણન કરવું એ શ્રુતિ માટે શું છે? શક્ય નથી. આજે સમજો, પ્રવૃત્તિ કરી શકે જ નહીં. બીજા પ્રકારે વ્યાપ્રિય એટલે પ્રવૃત્ત થવું, વસ્તુને બીજા પ્રકારે દર્શાવવાની પ્રવૃત્તિ કરે વચન, તો આપણે સ્વીકારી શકીએ. કિમ તર્હિ યથાભૂતાર્થ અવદ્યો તેને. શ્રુતિ માતાનું કામ શું છે? વસ્તુ જેવી છે એવી જ દર્શાવવું, એવું જ પ્રગટ કરવું, એ શ્રુતિ માતાનું કામ છે. અને તમારો અનુભવ જ છે કે તમે નિરવય નિર્વિકારી ચૈતન્ય છો. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ શરીરમાં વિકાર આવી રહ્યો છે, શરીરની શિશુ અવસ્થા છે, શરીરની યુવા અવસ્થા છે, શરીરની વૃદ્ધાવસ્થા છે. ભગવાન શું કહે છે? શરીરમાં રહેનાર દેહીની અવસ્થા છે જ ને. દેહી કેવો છે? નિર્વિકાર. અવિકાર્યો એ મુખ્ય. તમે નિર્વિકારી ચૈતન્ય છો. નિર્વિકારી ચૈતન્ય, નિરવયવ ચૈતન્ય જો તમે છો, તો પછી આ શરીરમાં જ એવું જયારે શ્રુતિ માતા કહે છે, તો એને શબ્દતઃ લેવાની જરૂર નથી. એની પાછળ કારણ છે, જો સમજવાનું. એટલા માટે શ્રુતિ માતાએ અડસઠે નથી કીધું, એની પાછળ કારણ છે. મેં આપણે શરૂઆતમાં કીધું એમ, કારણ કે આ શરીરમાં એ ચૈતન્ય શું છે? ઉપલબ્ધ થઈ રહ્યું છે. ચૈતન્ય ઉપલબ્ધ ક્યાં થાય છે? શરીરમાં. અને ઉપલબ્ધિની દ્રષ્ટિએ શરીરમાં કીધું છે, હકીકતમાં આધાર આધેયની દ્રષ્ટિએ નથી કીધું. પણ પેલો શું કરે છે? આધાર આધેયની દ્રષ્ટિએ લઈને કે છે શરીરમાં પુરુષ છે. એટલે શંકરાચાર્યજી કહે છે કોઈ વચન એટલે કે શબ્દ, શબ્દ ક્યારેય વસ્તુને બીજા પ્રકારે પ્રગટ કરવાનો પ્રયત્ન કરે, અને જો એ કરતું હોય તો એ વચન ખોટું છે. વસ્તુ એને કારણે બદલાઈ જતી, અન્યથા કારણે એને કારણે બીજા પ્રકારે વસ્તુ કઈ દેખાવાની નથી. કારણ કે પુરુષ તો સ્વયં કેવો છે? યથાર્થ ભૂત અવધોતને. આ વચનનું તો શબ્દનું કામ શું છે? વસ્તુ જેવી છે એવી જ પ્રગટ કરવું એનું કામ છે. અને એટલા માટે આ શરીરમાં એમ જયારે કે છે, આ શરીરમાં એ પુરુષ ઉપલબ્ધ થઈ રહ્યો હોવાથી આ શરીરમાં કહેવામાં આવે છે. બીજા કોઈ પણ પ્રકારે અહીંયા ઘડી આ કહેવામાં આવતું નથી. આગળ આપણે બીજી વાર મળીશું ત્યારે આગળ ચાલો. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણા